لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال أمير المؤمنين عليه السلام: يوم المظلوم على الظالم أشد من يوم الظالم على المظلوم. सलवात पर मोहम्मद व आले मोहम्मद. ઇસ્લામી વર્ષના છેલ્લા મહિના માહે ઝિલહજની ઝાહિરન આ છેલ્લી ગમીની તારીખ છે. ઇસ્લામી વર્ષ પૂરું થઈ રહ્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષની મુનાસિબતો કે જેમાં અહેલે બેતની ખુશી પણ હોય, અહેલે બેતનો ગમ પણ હોય. એક શિયા તરીકે આપણી જવાબદારી છે કે અહેલે બેતનો zikr આખું વર્ષ કરતા રહીએ અને ખાસ કરીને એમનાથી મનસૂબ દિવસો, ખુશીની તારીખ હોય તો એમાં આપણે ખુશીમાં શામિલ થઈએ અને જો ગમીની તારીખ હોય તો આપણે એમાં ગમની અંદર શરીક થઈએ અને ફરશે અઝા પર આવીએ. આ વર્ષની છેલ્લી મુનાસિબત અહેલે બેતના ઘરાનામાં નાના બે બાળકોની શહાદત. આ શહાદત, આ મઝલુમાના ઝુલ્મ જે થયો છે આ બાળકો ઉપર અને આ મઝલુમાના શહાદત એની આપણે યાદ મનાવવા જમા થયા છીએ. જો કરબલાની અંદર ઘણા બધા અહેલે બેતના બાળકો શહીદ થયા. આખી એક રિસર્ચ છે, ઉલમાએ કિતાબો અને આર્ટિકલ લખ્યા છે આ મૌઝૂ પર કે કેટલા બાળકો હતા કરબલાની અંદર. ઇમામે હુસૈન જ્યારે મદીનાથી નીકળ્યા ત્યારે કેટલા બાળકો હતા. મક્કાની અંદર એમના સાથીઓની સંખ્યા વધી ગઈ અને તેઓ કુફા તરફ રવાના થયા. એમના કાફલામાં કેટલા બાળકો હતા. આટલું જ નહીં, કરબલા પહોંચ્યા બાદ પણ શામે શબે આશુર સુધી કેટલા બાળકો હતા. આપણે સાંભળીએ છીએ ને કે ઇમામના ખૈમાથી જે ઇબાદતનો અવાજ આવી રહ્યો હતો ત્યાં બાળકોના અલ અતશનો પણ અવાજ હતો. કેટલા બાળકો કહીએ એટલે નાબાલિગ બચ્ચાઓ, એની અંદર 6 મહિનાના બાળકથી લઈને તમે જો 12-13 વર્ષના બાળક સુધી દીકરાઓ પણ હતા અને દીકરીઓ પણ હતી. ઘણા બધા બાળકો હતા ઇમામે હુસૈનના કારવાનની અંદર અને એમને સેરાબ કરવાની જવાબદારી જનાબે અબુલ ફઝલ અબ્બાસને સોંપવામાં આવી ને કે બાળકો માટે તમે સબીલ કરી લ્યો પાણીની. એટલા બાળકો હતા, બચ્ચાઓના ખૈમાઓ હતા, બચ્ચાઓ પ્યાસા હતા. આ એક ઝુલ્મ હતો અહેલે બેતના બાળકો ઉપર. આ પણ એક મૌઝૂ છે કે કરબલામાં બાળકોનો કિરદાર, બાળકોની સમજદારી, કે આ લોકો પણ શહાદતથી ડરતા નહોતા, શહાદતથી ખૌફનાક નહોતા. આ લોકો પણ ગૈરતમંદ હતા. આ બાળકો ભૂખ્યા પણ હતા ને પ્યાસા પણ હતા, પણ કોઈએ ભૂખની શિકાયત નથી કરી. આ પ્યાસનો ઇઝહાર જરૂર કર્યા છે. આ ગૈરતમંદ બાળકો કે જેઓના એકના મસાઈબની riwayatોમાં આપણે સમજીએ છીએ કે એક બાળકથી જ્યારે પૂછવામાં આવે મૌત તારા નજરમાં કેવી છે, એનો જવાબ આપણે જાણીએ મોટા વડીલો અને બુઝુર્ગોનો જેવો જવાબ હોય એમના કરતા વધારે સમજદારી આપણને બાળકમાં દેખાય.
ઇમામની ખિદમતમાં આવવું અને ઇમામની રજા લઈને પછી મેદાનમાં જાવું, એ રજા લેવાનો અંદાજ, માસુમીનની સાથે કેમ ખિતાબ કરાય, આ બધું બાળકોના કિરદારમાં આપણને જોવા મળે છે. ઘણા બધા બાળકો હતા શબે આશુર સુધી, આશુરના દિવસે ઘણા બધા બાળકો શહીદ થયા છે. બાળકોની શહાદત જ્યારે હમલા થયા છે ખૈમા ઉપર, જ્યારે તીર આવતા, જ્યારે તલવારો ઉઠતી, જ્યારે નેઝાઓ લગાડવામાં આવતા, એક બાળક ઇમામની કત્લગાહ સુધી પહોંચી ગયું હતું અને ઇમામ પર જ્યારે હુમલો થઈ રહ્યો હતો, પોતાના હાથ આગળ રાખી અને ઇમામનો બચાવ કરવાની કોશિશ કરે છે. એ બાળકના હાથ ત્યાં કપાઈ જાય છે કત્લગાહમાં, અને ત્યાં ઇમામની સાથે પણ એક બાળક શહીદ થાય છે. આવા ઘણા બધા બાળકોના zikr આપણને મળે છે. અને ખાસ કરીને શબે આશુરના, શબે આશુર બાદ શામે ગરીબાની અંદર જ્યારે ખૈમાને લૂંટવામાં આવ્યા, ખૈમાને સળગાવવામાં આવ્યા, ખૈમા ઉપર હુમલો થાય છે, તો કેટલા બાળકો ઘોડાના ટાપુ નીચે આવીને પામાલ થઈ ગયા અને શહીદ થઈ ગયા. શામે ગરીબાની, અત્યારે હું મસાઈલ નથી પડતો, ખાલી ગુજારિશ આપું છું, વાત બયાન કરું છું. શામે ગરીબાની મુસીબતોમાંથી એક મુસીબત અને કહી શકાય જવાબદારીઓમાંથી એક જવાબદારી આ હતી કે જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ બાળકોને જમા કરે છે, તલાશ કરે છે કે બાળકો વિખેરાઈ ગયા હતા મક્તલની અંદર. એક એક બાળકોને પોતાની પાસે લઈ આવે છે, જમા કરે છે, અને ત્યારે જોઈએ છે કે કેટલા બાળકો શહીદ થઈ ગયા છે. આટલું જ નહીં, જ્યારે આ કાફલાને અસીર કરીને લઈ જવામાં આવ્યો કરબલાથી કૂફા અને કૂફાથી શામ, તો હજી કૂફા સુધી ઘણા બધા બાળકો હતા આ કાફલાની અંદર. એમના ચહેરાઓને જોઈ, એમની ભૂખ અને પ્યાસને જોઈ કૂફાના અમુક લોકોને દયા આવી ગઈ અને એ લોકો સદકાની ખજૂર અને રોટલીઓ ફેંકવા લાગ્યા. જનાબે ઉમ્મે કુલસુમ ચિલ્લાવીને કહે છે, એ લોકો આવો ગઝબ ના કરો, ઇન્ન સદકત અલૈના હરામ, અમે આલે મુહમ્મદ છીએ, અમારા ઉપર સદકો હરામ છે, તમે આ રીતના અમારું અપમાન ના કરો. હતા બાળકો એવા, એમની ભૂખ અને પ્યાસ જોઈને કૂફા વાસીઓને દયા આવી ગઈ. અને આટલું જ નહીં, રિવાયતમાં મળે છે જ્યારે કૂફાથી શામનો રસ્તો એટલો લાંબો રસ્તો કે જેની અંદર બીબીઓને ઊંટ પર બેસાડવામાં આવી, બાળકોને પણ ઊંટ પર બેસાડવામાં આવ્યા, પડી ના જાય એ માટે એ લોકોને બાંધીને રાખવામાં આવ્યા હતા. એમ છતાંય જ્યારે ઊંટોને દોડાવવામાં આવ્યા તો કેટલા બાળકો પડી જતા, શહીદ થઈ જતા, માઓ જોયા કરતી અને કંઈ ના કરી શકતી. એટલે જ ઈ રસ્તો કે જે કૂફાથી શામ સુધી જાય છે, એ રસ્તાની અંદર કે જે ઈરાકની બોર્ડર ઉપર, સિરિયાની બોર્ડર ઉપર, થોડુંક લેબનાનનો પણ ભાગ એની અંદર આવી જાય છે. આ જગ્યા ઉપર ઘણી જગ્યા ઉપર જ્યાં રાસુલ હુસૈન નામની જગ્યા હોય કે જે ઇમામનું સર રાખવામાં આવ્યું હતું, ત્યાં બાળકોની પણ કબરો છે. બધી જગ્યાએ તો હું નથી ગયો, પણ જે લોકો ગયા છે એ લોકોએ બયાન કર્યું છે કેટલા બાળકોની કબ્ર છે નાની. આ કયા બાળકો છે? એ જ ઇમામના કાફલાની અંદર જેઓ હતા. અને શામના કૈદખાનામાં પણ બાળકોની સંખ્યા હતી. એટલી સંખ્યા હતી કે જનાબે ઝૈનબને ચોથા ઇમામ જોયા ને એ તેઓ બેઠા બેઠા નમાઝ પડે છે. રીઝન પૂછવામાં આવ્યું તો જવાબ મળે છે, જમવાનું જિંદાનમાં એટલું ઓછું આવે છે કે મારા ભાગનું ખાણું હું બાળકોને આપી દઉં છું. અને બાળકોને જ તમન્ના હતી ને, પૂછા કરતા હતા ને, ક્યાં છે અમારા બાબા, ક્યાં છે અમારા વાલિદ, આપણને મદીના જવું ક્યારે નસીબ થશે? આ બાળકોની તમન્ના. અને એની અંદર સૌથી મોખરે એક યતીમ બાળકી હતી કે જેની શહાદત થઈ ગઈ ત્યાં શામની અંદર, શામના કૈદખાનામાં. બાળકોની અંદર માસૂમ ઇમામ પણ હતા, આપણા પાંચમા ઇમામ, 3.5-4 વર્ષની ઉંમરમાં એમણે પણ આ મુસીબતોને સહન કર્યા છે. અને આ કાફલો જ્યારે મદીના પાછો આવે છે રિહાઈ પામીને,
ત્યારે બાળકોની સંખ્યા એટલી ઓછી હતી કે જનાબે ઉમ્મે કુલસુમ જ્યારે મરસીઓ પડે છે ને કે એ નાના મદીના, અમારા આવવાને તું સ્વીકાર ના કર. અમે જ્યારે ગયા હતા અમારા વાલીઓ વારિસનો સાયો અમારા પર હતો, અત્યારે અમે આવ્યા છીએ તો એકલા પડીને આવ્યા છીએ. જ્યારે ગયા હતા તો અમારી આગોશમાં બાળકો હતા, અને અત્યારે અમે આવ્યા છીએ તો અમારી આગોશ સૂની છે. આખો એક ઇતિહાસ છે બાળકોની કુરબાની. અહેલે બેતના ફરઝંદો, આ નાના બાળકો, એમનો શું વાંક હતો? એમનો શું ગુનાહ હતો? એમના ઉપર પણ આટલા બધા જુલ્મ થયા. ઈ બધા બાળકો કે જેનો અત્યારે મેં જિક્ર કર્યો, ફક્ત જનરલ વાત મેં કરી, નહીતર અમુક નામો પણ આપણને મળે છે કે ક્યાં કયા બાળકો શહીદ થયા, ક્યાં કયા બાળકો સિખ્ત થયા છે. જન્મ પહેલા જ એમને શહાદત મળી છે. આ બાળકોનું પણ કિતાબોની અંદર જિક્ર છે. ઝિંદાનમાં કેટલા બાળકો શહીદ થયા, કરબલાની અંદર પણ કેટલા બાળકો ક્યારે શહીદ થયા, અમુક નામો પણ આપણને મળે છે. એમાંથી ખાસ બે નામ, બે બાળકો કે જેની યાદ આજે આપણે મનાવવાની છે. શા માટે આ બંને બાળકોની શહાદતને આપણે ખાસ તौर પર મનાવીએ છીએ, ખાસ એનો ehtimam કરીએ છીએ અને એની અઝાદારી કરીએ છીએ? કારણ કે ફરક છે ઈ બાળકો કે જે કરબલામાં હતા અને ઈ બાળકો કે જે ઝિંદાનમાં હતા. જનાબે મુસ્લિમના બે ફરઝંદો કે તારીખની અંદર રિવાયતો મુખ્તલિફ મળે છે કે જનાબે મુસ્લિમની સાથે તેઓ કૂફા ગયા હતા અને અલગ પડી ગયા. જનાબે મુસ્લિમની શહાદત થઈ અને આ લોકો ઝિંદાનમાં. બીજી રિવાયત પણ ઈ છે કે ના, આ લોકો ત્યારે કરબલામાં હતા, કરબલામાં તેઓ બધા જુલ્મ સહન કરીને જ્યારે કાફલો કૂફા આવે છે ત્યારે આ બે બાળકો કાફલાથી અલગ પડી જાય છે. અને ઉમરે સાદના હુકમથી, ઇબ્ને ઝિયાદના હુકમથી આ બાળકોને કેદ કરી લેવામાં આવે છે ને 1 વર્ષ સુધી આ બાળકો કેદખાનામાં હતા અને આજની તારીખમાં એમની શહાદત થઈ. આપણા ઉલમા આ રિવાયત ઉપર ભાર મૂકે છે. મરહુમ શેખ સદુક જે રિવાયતને નકલ કરે છે તે આ કે આ બંને બાળકો કરબલામાં હતા. કરબલા બાદ આ કાફલાને શામ મોકલવામાં આવ્યો. આ બે બાળકો અલગ પડી ગયા અને કૂફાની અંદર હતા. ઇબ્ને ઝિયાદના હુકમથી આ બંનેને કેદ કરવામાં આવ્યા. એમની ઓળખાણ કરવામાં આવી કે જનાબી મુસ્લિમના ફરઝંદો છે. જનાબી મુસ્લિમને તો પહેલા જ શહીદ કરી નાખવામાં આવ્યા હતા. આ બાળકોને કેદખાનામાં રાખવામાં આવ્યા અને આ બાળકોને એવી રીતના રાખવામાં આવ્યા, હું મસાઈબમાં પડીશ હમણાં, કે ઝિંદાનબાનને હુકમ હતો કે આ બંને બાળકોને ઠંડુ પાણી ન આપવામાં આવે, ગરમ પાણી પીરાવવામાં આવે અને આ લોકોને એક જ વખત સૂકી રોટલી આપવામાં આવે. દરરોજ રાતના ફક્ત એક સૂકી રોટલી અને ગરમ પાણીનો કૂઝો. આ બાળકો દિવસના રોઝા રાખતા અને રાતના આ ચીજથી ઇફતાર કરતા 1 વર્ષ સુધી. એવા કેદખાનાની અંદર કે જ્યાં દિવસ છે કે રાત એની ખબર ના પડતી, જમીનના અંદર આ કેદખાનું હતું. આ બાળકો, એમની યાદ મનાવવાનું એક કારણ આ છે કે આ બાળકો યતીમ હતા, પહેલી વાત. બીજું, આ બાળકો આલે મુહમ્મદના ઘરાના બાળકો છે. બીજા યતીમો તો ઘણા હતા જેમના પર જુલ્મ થયો, પણ આ અહેલે બેતના ખાનદાનથી મનસૂબ હતા. અને ત્રીજું, આ બાળકો તન્હા હતા, પોતાના બાબાની જેમ ગરીબુલ વતન હતા, મદીનાથી દૂર. મદીનાની યાદ આ બાળકોના દિલોમાં પણ હતી. એકલા હતા. ઈ બાળકો જે કરબલામાં શહીદ થયા, એમનું કોઈ હતું કોઈ એમના લાશા ઉઠાવવા વાળું, હતું કોઈ એમના ઉપર રડવા વાળું, પણ જનાબે મુસ્લિમના આ ફરઝંદો એકલા હતા. એકાંતમાં ગરીબુલ વતનીમાં એમની શહાદત થઈ. આજ એમનો આપણે જિક્ર કરવો છે. આ બાળકો ઉપર જુલ્મ થયો, આ બાળકો મઝલૂમ વાકે થયા અને મઝલૂમની યાદ રાખવી, મઝલૂમની યાદ અપાવવી, મઝલૂમની યાદ મનાવવી આ ખુદાવંદ આલમની સુન્નત છે. કુરાન મજીદમાં, કુરાન મજીદની આયતોને જ્યારે આપણે ધ્યાનથી જોઈએ ને, એના બયાન કરેલા કિસ્સા, કહાનીઓ,
વાતો, ગુઝિશ્તા કૌમની દાસ્તાનો, આ બધું આપણે જ્યારે ધ્યાનથી જોઈએ ને તો એક વાત આપણને નજરે પડે છે કે જે કોઈના ઉપર જુલ્મ થયો ને, ખુદાએ એની યાદને કુરાનમાં હંમેશ માટે અમર કરી દીધી. કે જુલ્મ થયો છે, મઝલૂમને યાદ કરો, ઝાલિમોના આ કામોને યાદ કરો કે કેવા આ લોકોએ કામ કર્યા હતા, કેવા જુલ્મ કર્યા હતા આ મઝલૂમ ઉપર. મઝલૂમની યાદ ક્યારે ભૂલાઈ નહીં ને, ખુદાએ કુરાનની આયતમાં એને રાખી દીધું. અસ્હાબે ઉખદૂદની વાત કુરાન મજીદમાં છે કે જેમના ઉપર જુલ્મ થયા હતા. અત્યારે એમની દાસ્તાનને બયાન નથી કરવી. આ સિવાય કોઈ કાફિર કેમ ના હોય, ખુદાને ન માનવા વાળા કેમ ના હોય, પણ જો જુલ્મ થયો છે ખુદાએ કુરાનમાં એનો ઉલ્લેખ કર્યો છે. એક આયત જે હાલતના જમાનામાં અરબ લોકોની આ રીત હતી ને કે એ લોકો જ્યારે એમના ઘરે દીકરીનો જન્મ થાય તો જીવતે જીવતી એને દફન કરી દેતા. આને કહેવાય મસઅલે વિઆદ, જીવતે જીવતા દીકરીને દફન કરવું. ખુદાએ એ દફન થયેલી દીકરીઓના જુલ્મને પણ કુરાન મજીદમાં જગ્યા આપી. વઇઝલ મૌઉદતુ સુઇલત બિઅય્યિ ઝંબિન કુતિલત, સૂરે તકવીરની આયત, કે જ્યારે એ દફન થયેલી દીકરીઓ કયામતના દિવસે સવાલ કરશે કે શા માટે અમોને કત્લ કરવામાં આવ્યા, અમારો ગુનાહ શું હતો, અમારો વાંક શું હતો. આ ઉલ્લેખ ખુદાએ કુરાનમાં કર્યો. આ મુસલમાનોની દીકરીઓ હતી, કલમો પડવા વાળાઓની દીકરીઓ હતી? ના, કાફિરોની ઔલાદ હતી. પણ મઝલૂમ વાકે થઈ, ખુદાએ એનો ઉલ્લેખ કુરાનમાં કર્યો. જ્યાં સુધી કુરાન પડાતું રહેશે મઝલૂમોની યાદ બાકી રહેશે. કરબલાને તમે શા માટે યાદ કરો છો? કારણ કે જુલ્મ થયો છે, એટલો મોટો જુલ્મ થયો છે કે જેની કોઈ મિસાલ નથી તારીખમાં, એટલે અમે એને યાદ કરીએ છીએ. આ કામ અમે કુરાનથી શીખ્યા છીએ. કુરાનમાં ખુદાએ મઝલૂમોનો જિક્ર કર્યો છે. અને એવા મઝલૂમ, જો જુલ્મ કરવો બુરી વાત, ઝાલિમ બુરો માણસ છે, એને અઝાબ થશે, પણ જુલ્મ નહીં પ્રકાર હોય ને. ક્યારેક કોઈ ઝાલિમ પોતાના જેવા તાકાતવર ઉપર જુલ્મ કરે, ખરાબ કામ કહેવાય, પણ બની શકે છે કે ઓલો મઝલૂમ પણ આનાથી બદલો લે, ઓલાથી ઇન્તકામ લે. પણ ક્યારેક એવું બને છે ઝાલિમ મજબૂત હોય અને મઝલૂમ કમજોર હોય, સાથ આપવા વાળા ઓછા હોય. આ પણ જુલ્મ છે, પણ આ વધારે જુલ્મ કહેવાય કે ઓલા કમજોર ઉપર એ જુલ્મ કરે છે. અને ક્યારેક કોઈ ઝાલિમ જુલ્મ કરનાર એવા ઉપર જુલ્મ કરે કે જેનો સાથ આપવા વાળું કોઈ નથી. એવો મઝલૂમ કે ખુદા સિવાય બીજું કોઈ એનો મદદગાર નથી, એના ઉપર કોઈ જુલ્મ કરે ને, આ બહુ ખતરનાક જુલ્મ છે. આની સજા દુનિયામાં પણ છે ને આખિરતમાં પણ છે. હું હદીસ પડું છું, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, اشتد غضب الله على من ظلم من لا يجد ناصرا غير الله. ખુદાનો ગઝબ શદીદ થઈ જાય છે કે જ્યારે કોઈ એવા મઝલૂમ ઉપર જુલ્મ કરે કોઈ કે જેનો કોઈ મદદગાર નથી સિવાય ખુદા. આ વાત એવી હતી ને કે એનાથી ખૂબ શદીદન મનાઈ કરવામાં આવી છે. જુલ્મથી તો મનાઈ કરવામાં જ આવી, પણ ક્યારે એવા કમજોર ઉપર કે જેનું કોઈ મદદગાર નથી, કોઈ એનો સાથ આપવા વાળું નથી, એના ઉપર કોઈ જુલ્મ કરે ને, અને જ્યારે ઈ માણસ, ઈ મઝલૂમ દુઆ માટે હાથ ઉઠાવે ને કે ખુદાએ તું મારી મદદ કર, ત્યારે ઈ મઝલૂમને ખુદા જવાબમાં કહે છે, લબ્બૈક યા અબ્દી, એ બંદા હું તારી મદદ કરીશ, હું તારો બદલો લઈશ, હમણાં અથવા થોડી વાર પછી, પણ આ બદલો તારા તરફથી હું એનાથી લઈશ. બહુ શદીદ જુલ્મ કહેવાય કે જે એવા લોકો ઉપર જુલ્મ થાય કે જેનો કોઈ મદદગાર ના હોય. આ બાળકો જેનો જિક્ર કરવો છે ને, હું એમની જ રિવાયત પડું અને વાતને પૂરી કરું. આ બાળકો ઉપર જુલ્મ થયો,
કોઈ એનું મદદગાર નહોતું, કોઈ એનો સાથ આપવા વાળું નહોતું. 1 વર્ષ સુધી આ બાળકો જિંદાનમાં સમય પસાર કર્યા. નાનો ભાઈ મોટા ભાઈને કહે છે, ભાઈ કેટલા સમય સુધી આપણે આ રીતના જિંદગી જીવશું? દિવસના રોઝા, રાતના સુખી રોટલી અને ગરમ પાણીથી ઇફતાર, રાતના ઇબાદત, આ રીતના તો આપણું બદન ગળી જશે. આપણે આ રીતના કેમ જિંદગી જીવી શકશું? આપણે કામ કરીએ, આ જિંદાનબાન સાથે વાત કરીએ કે એ આપણને ઓળખે છે કે નહીં, આપણા ખાનદાનથી વાકિફ છે કે નહીં. જિંદાનબાન જ્યારે જમવાનું આપવા આવે છે ત્યારે એનાથી સવાલ કરે છે, હે શેખ, શું તું રસૂલે ખુદાને ઓળખે છે? કે છે કેમ નહીં, એમનો તો હું કલમો પડું છું, એમના નામની હું અઝાનમાં વાત કરું છું, ગવાહી આપું છું, કેમ ના ઓળખતો હો? કે છે તું એમના ખાનદાનમાંથી મૌલા અલીને ઓળખે છે, એમના ભાઈ જનાબે અકીલને ઓળખે છે, હું એમના દીકરા જનાબે મુસ્લિમના ફરજંદો છીએ. પોતાની ઓળખાણ જ્યારે કરાવી, જ્યારે એ માણસ સાંભળે છે કે આ રસૂલના ખાનદાનથી મનસૂબ છે, એટલે કદમોમાં પડી જાય છે, માફી માંગે છે. મને નહોતી ખબર, હું તમને ઓળખતો ના હતો. હું તમને આઝાદ કરવા ચાહું છું, હું તમને છોડવા ચાહું છું. રિવાયત ઘણી લાંબી છે, હું બહુ ટૂંકમાં અને ખુલાસો બયાન કરું તો આ જિંદાનબાને રાતના સમયમાં દરવાજા ખોલી દીધા. તમે જઈ શકો છો, કૂફાની બહાર જાઓ, કોઈ કાફલો મદીના તરફ જાતો હોય તમે એમાં સામેલ થઈ જાઓ અને તમે તમારા વતન મદીના પહોંચી જાઓ. આ નિયતથી, આ વિચારથી બાળકોને આઝાદ કર્યા. આઝાદ તો કર્યા, ગરીબુલ વતનીમાં, અજયના ગામમાં આ નાના બાળકો જાય તો ક્યાં જાય? રાતના સમયે તરસ લાગી, તેઓ ફુરાતના કિનારે સેરાબથી પાણી પીધા અને ત્યારબાદ જ્યારે સવાર થવાનું થયું, ઝાડ ઉપર ચડી જાય છે અને ત્યાં આશરો લે છે. જ્યારે સવાર થઈ ગયું, દિવસના ભાગમાં કોઈ કનીઝ આવે છે, ત્યાં પાણી ભરવા માટેની નજર જાય છે આના ઉપર. આ બાળકોને નીચે બોલાવે છે, એમની મદદ કરે છે, એમને લઈ જાય છે પોતાની શાહઝાદીને ત્યાં. અને આ લોકો પહોંચી જાય છે ખાતુનના ઘરે. જ્યારે એમની ઓળખાણ થઈ, આ ખાતુન જ્યારે ઓળખી લે છે, એમને પોતાના ઘરમાં પનાહ આપે છે, તમે મારા ઘરમાં રોકાઓ. બીજી બાજુ જ્યારે ઇબ્ને ઝિયાદને ખબર પડી કે આ બાળકો જિંદાનથી ચાલ્યા ગયા છે, એટલે ઇનામ રાખે છે, જે કોઈ બાળકોને લઈને આવે અમે એને સિક્કાની થેલીઓ આપશું. અને હવે એમની તલાશ જારી થઈ ગઈ. આ બાળકો ન તો કોઈ કાફલાને પામી શક્યા કે મદીના જઈ શકે, અને ના તો ક્યાંય કોઈને મળી શક્યા અને નજાત પામી શક્યા કે કૂફાથી દૂર જઈ શકે. આ ખાતુનના ઘરમાં હતા. રાતના બાળકો નીંદરમાં સૂએ છે. જમીને જ્યારે સૂએ છે, જિંદાન બાદ આ પહેલી નીંદર હતી આ બાળકોની કે સુકૂનથી કોઈ બિસ્તર પર સૂઈ શકે. ખાબની અંદર પોતાના બાબાને જોયા કે અમોને લેવા માટે આવ્યા છે. પોતાના બાબાને જોયા બાદ જ્યારે આંખ ખુલી ગઈ, બંને બાળકો રડવા લાગ્યા. શાયદ આ જિંદગીની આખરી રાત હોય. બંને બાળકો એકબીજાને ભેટી, એકબીજાને તસલ્લી આપી અને સૂઈ જાય છે આ મોકા ઉપર. ઈ ઔરતનો દામાદ અથવા તો દીકરો, બંને વાતો રિવાયતમાં મળે છે, જે ઇબ્ને ઝિયાદનો માણસ હતો. બાળકોને તલાશ કરતા કરતા આખો દિવસ થાકી ગયો હતો. જ્યારે ઘરે આવે છે અને આ મુમિનાને કહે છે, આજે હું બહુ થાકી ગયો છું, આજે બાળકોની તલાશમાં મેં આખો દિવસ વિતાવી દીધો. આ ખાતુનના દિલમાં ડર પેદા થઈ ગયો અને આ ખાતુન ડરવા લાગી, ના બને આ જાલિમનો હાથ મારા આ નાના બાળકો સુધી, આ મઝલૂમ મહેમાનો સુધી પહોંચે. રાતના સમયમાં બાળકો ગુફ્તગુ કરી રહ્યા હતા. આ ગુફ્તગુ સાંભળી, આ અવાજ સાંભળી અને આ મલઊન પહોંચી જાય છે એ હુજરા સુધી જેમાં બાળકો હતા. અંધારું હતું, કોઈ એકબીજાને જોઈ નહોતા શકતા. આ બાળકોના હાથ અને પગના ઉપર જ્યારે હાથ પડ્યો, પૂછે છે તમે કોણ છો? આ બાળકો માસૂમ બાળકો હતા ને, સવાલ કરે છે, જો તું અમને અમાન આપીશ ને તો અમે અમારી ઓળખાણ કરાવશું. કે છે તમને અમાન છે, હું તમને કઈ નુકસાન નહીં પહોંચાડશું.
ત્યારે આ બાળકો પોતાની ઓળખાણ કરાવ્યા. બસ ઓળખાણ કરાવવી હતી. આ મલઊનના દિલમાં એટલો ગુસ્સો હતો કે આખો દિવસ હું તમને તલાશ કરી રહ્યો હતો, તમે મારા જ ઘરમાં છો. એવા તમાચાઓ લગાડે છે આ બાળકોને. ઘરના સુતૂનની સાથે આ બંને બાળકોને બાંધી દીધા. આવી રાત આ બાળકોએ સુતૂન સાથે બંધાઈને પસાર કરી છે. લ્યો અઝીઝો, બસ જ્યારે દિવસ ઉગે છે, આ માણસ પોતાના દીકરાને કહે છે, જા તો આ બાળકોને કત્લ કરીને લઈ આવ અને આ બંનેના સરને મારી પાસે લઈ આવ. આ મલઊનનો દીકરો જવા ચાહે છે. આ બંને બાળકોને લઈને ઘરની બહાર આગળ વધી રહ્યો હતો. આ બાળકોએ વાતચીત કરી, એ જવાન, તું શા માટે તારી જવાનીને બરબાદ કરે છે? તું શા માટે અમોને કત્લ કરી પોતાને જહન્નમી બનાવે છે? પોતાની જ્યારે ઓળખાણ કરાવ્યા, ઓલા ઝાલિમનો દીકરો ઈ પોતે આ લોકોને કત્લ કરવાથી હટી જાય છે અને પોતાના બાપની નાફરમાની કરે છે કે છે નહીં, અહેલે બૈતના બાળકોને કત્લ કરવામાં હું શામિલ નહીં થાવ. આ મલઊન પોતાના ગુલામને કહે છે, જા તું આ બાળકોને કત્લ કરી આવ. ગુલામ આગળ વધે છે. આ બાળકો ગુલામ સાથે પણ વાત કર્યા, એ હબશી ગુલામ, તું કેટલો મારા નાના મુઅઝ્ઝિન બિલાલનો શબીહ છો. તું શા માટે અમને કત્લ કરવા ચાહે છે? ગુલામને પણ બાળકોએ પોતાની ઓળખાણ કરાવી. આ ગુલામ પણ ભાગી જાય છે અને પોતાના આકાની વાત નથી માનતો. આ બાળકોના કત્લમાં શામિલ નથી થતો. હવે આ ઝાલિમ પોતે આગળ વધે છે. કે છે, હું જઈશ અને આ બાળકોને કત્લ કરીશ. લ્યો અઝીઝો, આ બંને બાળકોને બાંધી ફુરાતના કિનારે લાવવામાં આવ્યા. આ બાળકો મોહલત માંગે છે. એ ઝાલિમ, શું તને અમારા નાના ઉંમર ઉપર દયા નથી આવતી? શું તને અમારા માસૂમ ચહેરા ઉપર દયા નથી આવતી? શું તું નથી જાણતો અમે રસૂલુલ્લાહના ખાનદાનના છીએ? આ ઝાલિમ એટલો બેરહેમ હતો કે આ બાળકોની કોઈ વાતને નથી સાંભળતો. આ બાળકો અંતમાં માંગણી કરે છે, જો તું અમોને કત્લ કરવા ચાહે છે, અમોને રજા આપ, અમો 2 રકાત નમાઝ પઢી લઈએ. જિંદગીની આખરી નમાઝ. મરવા પહેલા બાળકો 2 રકાત નમાઝ પઢ્યા. લ્યો અઝીઝો, નમાઝ પડવી હતી, દુઆ માટે હાથ ઉઠાવ્યા. યા હય્યો યા હકીમ, એ ખુદા, એ મઝલૂમોની ફરિયાદ સાંભળવા વાળા, તું અમારા અને આ ઝાલિમના દરમિયાન ફૈસલો કર. લ્યો આ દુઆના શબ્દો પૂરા થયા કે ઝાલિમની તલવાર આગળ વધી મોટા ભાઈની સામે નાના ભાઈને કત્લ કરી અને ત્યારબાદ મોટા ભાઈને પણ કત્લ કરી બંનેના લાશાને ફુરાતની અંદર વહાવી દીધા. હું અર્જ કરીશ, હે ઔન મોહમ્મદ, તમે કેટલા નસીબદાર. કરબલામાં તમારા લાશા જ્યારે જમીન પર આવ્યા, કોઈ ઉઠાવવા વાળું હતું. મૌલા અબ્બાસ એકની લાશને ઉઠાવ્યા, આકા હુસૈન બીજાની લાશને ઉઠાવ્યા. હાય મુસ્લિમોના યતીમોની ગુરબત. એમના લાશા જમીન પર આવ્યા, ફુરાતમાં નાખવામાં આવ્યા, કોઈ ઉઠાવનાર ના હતું. ફુરાતે પોતાની આગોશમાં બાળકોને લઈ લીધા. લ્યો અઝીઝો, આ ઝાલિમ આ બંને બાળકોના માથાને લઈ ઇબ્ને ઝિયાદના દરબારમાં દાખલ થયો. જ્યારે દાખલ થયો, ઝાલિમની નજર પડી કે આ 2 બાળકોના માથા લઈને આવ્યો છે. સર જ્યારે સામે રાખ્યા, ઇબ્ને ઝિયાદ 2-3 વખત ઊભો થાય છે અને બેસી જાય છે, ઊભો થાય છે અને બેસી જાય છે અને એક સવાલ કરે છે, એ ઝાલિમ, આ બાળકોને જો તું જીવતા લાવતે તો હું વધારે ઇનામ આપતે. ત્યાં બાળકોને કત્લ કર્યા. આ નૂરાની ચહેરા, આ માસૂમ ચહેરાને તે કત્લ કર્યા. આ સાંભળવું હતું કે ઓલો કાતિલ કહે છે, મને એમ લાગ્યું કે હું આને કત્લ કરીને માથા લાવું, શાયદ તમે વધારે રાજી થાશો. આ ઇબ્ને ઝિયાદ પેલા ઝાલિમથી બધું પૂછે છે, બધો સવાલ કરે છે. કેવી રીતના તેને પકડ્યા, કેવી રીતના એને કત્લ કર્યા, આખિરમાં એ લોકો શું કર્યા, શું બોલ્યા. આ ઝાલિમ બધું બોલવા લાગ્યો કે આ લોકો નમાઝ પડ્યા, આ લોકોએ દુઆ કરી, આ લોકોને મેં આમ કત્લ કર્યા, આ રીતના એમના લાશાઓને ફેંક્યા. આ બધું સાંભળી અને ત્યારે ઇબ્ને ઝિયાદ કહે છે, એ બાળકોની દુઆ, એમની બદદુઆ તારા હકમાં કબૂલ થઈ. અત્યારે હું હુકમ આપું છું, તને ઇનામ આપવાના બદલે તને સજા
સજા આપવામાં આવે, એ જગ્યા ઉપર તને કત્લ કરવામાં આવે જે જગ્યા ઉપર તે બાળકોને કત્લ કર્યા. અઝીઝો, ઝાલિમને તરત જ એનો બદલો અને સજા મળી ગઈ. હું ફક્ત અહીંયા જ આ રિવાયતને પૂરી કરી અને એક જુમલો કહેવા માંગુ છું. ઓનો મોહમ્મદની માફક મુસ્લિમના આ બે નાના બાળકો ગરીબુલ વતનીમાં આટલી મઝલુમીમાં કત્લ થયા, આટલી મઝલુમીમાં શહીદ થયા. જ્યારે બે માથા આવ્યા, ઇબ્ને ઝિયાદના મોઢામાંથી નીકળી ગયું, આવા ખૂબસૂરત અને માસૂમ બાળકોને તે કયા દિલથી કત્લ કર્યા. ઝાલિમની નજરમાં જો આ બાળકો આટલા ખૂબસૂરત હોય, મુસ્લિમની ઝૌજાની નજરમાં એના આ બાળકો કેટલા હસીનો જમીલ હશે. હાય, જ્યારે આ બંને માથા ઉપર ઇબ્ને ઝિયાદે આ રીતના આ કાતિલે આટલા જુલ્મ કર્યા, જ્યારે આ બંને માથા ઉપર એમની માની નજર ગઈ હશે, જ્યારે એમની માએ આ માથા જોયા હશે, કયા દિલથી પોતાના વાલીઓ વારિસને યાદ કર્યા હશે. એ મુસ્લિમ, તમારી માફક મારા બાળકો પણ ગરીબુલ વતનીમાં છે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.